વડગામ તાલુકાના કબીરપુરા ગામે ખેડૂતોના ખેતરમાં જેટકો દ્વારા થતી કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો। જેટકોના મહેસાણા ડિવિઝન દ્વારા આ કામગીરી થઈ રહી છે, ત્યારે સરકારની સીધી કામગીરી હોવાના કારણે જેટકોના અધિકારીઓ કબીરપુરા ગામે જેટકોની હેવી વીજ લાઇનનું કામ કરાવી રહ્યા છે। કબીરપુરા ગામે 25 જેટલા ખેડૂતોના ખેતરોમાંથી જેટકોની હેવી વીજ લાઇન પસાર થઈ રહી છે। વર્ષ 2022માં જેટકોની લાઇનને લઈને સર્વે કરવામાં આવ્યો હતો, ત્યારે ખેડૂતોએ આ સર્વેનો વિરોધ પણ કર્યો હતો। જોકે ત્યારબાદ ખેડૂતોને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર અથવા નોટિસ આપ્યા વગર પોલીસ પ્રોટેક્શન સાથે કામ શરૂ કરી દેતા ખેડૂતોએ તેનો વિરોધ કર્યો હતો, કારણ કે 25 જેટલા ખેડૂતોને આ જેટકો હેવી લાઇનથી નુકસાન થઈ રહ્યું છે। તેમનો મહામૂલો અને મોંઘો પાક પણ આ જેટકોના કામથી બગડી રહ્યો છે। જોકે જેટકો દ્વારા યોગ્ય વળતર પણ અપાતું નથી, ત્યારે જે ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઇનો પસાર થઈ રહી છે, એમાંથી અમુક તો એવા ખેડૂતો છે કે જેમના ભાગની જમીન કોઈ પણ કામની રહેતી નથી। એટલે ખેડૂતોએ કલેક્ટરને અનુરોધ કર્યો છે કે ફરીથી યોગ્ય સર્વે થાય અને કબીરપુરા ગામની સીમમાં જે ખરાબો પડે છે તેમાંથી જેટકોની લાઇન પસાર થાય, જેથી ખેડૂતોને પણ મુશ્કેલી ન પડે અને વિકાસનું કામ પણ થાય। નમસ્કાર, અમારા કબીરપુરા ગામમાં જે જેટકો વાળા વીજ લાઈનો નાખા છે એ ખરેખર અમારે ગામની ફળદ્રુપ જમીનો બચાવે છે। બાજુમાં સરકારી પડતર 50-100 મીટર દૂર છે, છતાં એનો ઉપયોગ કરતા નથી। આના માટે અમે વારંવાર કલેક્ટરશ્રીને, ઉર્જા મંત્રીશ્રીને અને જેટકો ઓફિસને ધ્યાન દોર્યું છે, લેખિત અરજીઓ પણ આપી છે, છતાં એ લોકો અહીંયા ફળદ્રુપ જમીનોમાં ડાયરેક્ટ સર્વે ખેડૂતોની જાણ વગર કરી અને થોંભલા ઊભા કરે છે, ખેડૂતોને મોટું નુકસાન કરાવે છે અને અમારી વાત સાંભળતા નથી। આજે અહીંયા આવીને ધાક ધમકીપૂર્વક પોલીસ પ્રોટેક્શન હાથે થોંભલા ઊભા કરે, પાક બગાડે છે અને કોઈ વળતરની ચોખવટ પણ નથી કરતા કે કેટલું વળતર આવશે, શું થશે। કેટલા ખેડૂતોને નુકસાન થાય? અંદાજે લગભગ સાહેબ 26 થી 35 ખેડૂતોને આ વાયર અને થોંભલાનું નુકસાન છે અને ભવિષ્ય માટે પણ સાહેબ ભયંકર નુકસાન છે આનું। અમારી માંગ એ જ છે કે બાજુમાં સરકારી પડતર જમીનો પડેલી છે તો એ જમીનોનો ઉપયોગ કરો અને એ જમીનોનો ઉપયોગ કરવાથી જેટકોના 2-3 પોલ ઓછા થશે, વીજ લાઇન ટૂંકી થશે અને સરકારનો ખર્ચ બચશે। ખેડૂતોને એટલું વળતર નહીં આપવું પડે। તો ના અધિકારીઓ એમની મરજી પ્રમાણે થોભલા ઊભા કરે છે, કંઈ જવાબ આલતા નથી, કંઈ વળતરની પણ વાત નહીં કરતા। જેટલી જગ્યામાં થોભલો ઊભો કરે એટલા કેટલા પૈસા આલવાના એ પણ વાત નહીં કરતા અને એની આજુબાજુની જગ્યા પણ એ લોકો ટ્રેક્ટરથી, થાંભલાથી અને બગાડી રહ્યા છે। અમારી કોઈ વાત સાંભળતા નથી, સીધી પોલીસની જ વાત કરે છે કે આ લોકોને ઉપાડી લો અને અંદર નાખી દો। પોલીસ પ્રોટેક્શન લઈને જ આવે છે આ લોકો અને પોલીસની ધમકી આલે છે, તમે અહીંયાથી જતા રહો, અમને અમારું કામ કરવા દો, નકર તમને અંદર નાખી દેશો। બીજી કોઈ વાત કરતા નથી આ લોકો। અમે બધે રજૂઆત કરી છે, કલેક્ટર ઓફિસમાં પણ રજૂઆત કરી છે, ત્યાંથી આ લોકો કહે છે કે અમે કલેક્ટર શ્રીની મંજૂરી લઈને આવ્યા છીએ, પણ આજ દિવસ સુધી છેલ્લા 10-15 દિવસથી કામ ચાલી રહ્યું છે થાંભલાનું અહીંયા, પણ આ લોકોએ અમને કોઈ કાગળ બાગળ બતાડેલ નથી કે આ લો કલેક્ટરનું ઓર્ડર છે, તમે જોઈ લો, એવું કોઈ બતાડેલ છે નથી। અમારી માંગ એવી છે કે ખેડૂતોની જગ્યા બચી જાય એવો ટ્રાય કરે જેટકો, અને બાજુમાં લાઇનની વ્યવસ્થા છે પણ એ લોકો એમની મરજી પ્રમાણે એમની જીદ ઉપર અડી અને એ લોકો અહીંયા જ લાઇન નાખવાનું કહે છે। સૂર્યોદય યોજનામાં એવું છે કે દિવસે ખેડૂતોનો પાવર આપવાનો, જે એગ્રીકલ્ચર પાવર છે ને એ નાઇટમાં તો એ દિવસે એના યોજના હેઠળનું કામ છે। અને આ લાઇન છે ને ગીડાસણ છાપી લાઇન છે અને ગીડાસણ સિસરાણા લાઇન છે, ડબલ સર્કિટ લાઇન છે। કબીરપુરા ગામના ખેડૂતોનો એ વખતે મળ્યા અહીંયા, એટલે એ વખતે અમારા સ્ટાફને ના પાડતા હતા કે કામ અત્યારે કરશો નહીં, એટલે આપણે પછી કામમાં અમારા સાહેબ NN પટેલ સાહેબ હતા જીએમાં, એટલે સાહેબે એવું કહ્યું કે કંઈ વાંધો નહીં, પછી આપણે રજૂઆત કરી કલેક્ટર સાહેબને, એટલે એ રજૂઆત હેઠળ આપણે 1.5 વર્ષ રાહ પણ જોઈ। સાહેબનો ઓર્ડર આવ્યો, SP સાહેબનો ઓર્ડર આવ્યો, પછી અમે કામ સ્ટાર્ટ કર્યું। લીગલી વસ્તુ કાયદા હેઠળ પ્રશાસન હેઠળ કામ થયું છે, અમે અમારું પર્સનલ વસ્તુ માટે નથી એમ। અચ્છા, ઓકે, ખેડૂતોની એક રજૂઆત છે કે બાજુમાં બી મૂળ ગૌચર કે ખરાબો પડે ત્યાંથી નીકાળવામાં આવે તો તેમને સરળ પડે। એમાં સાહેબ આપણે એ પણ જોયું હતું, પણ એ માલિકીમાં છે। ઉતારા આપણે ચંદ્રકાંતભાઈ, પંકજભાઈ અને બીજું જોડે 2-3 જણા હતા, રાજુભાઈ હતા, ના એટલે 2-3 જણા તમને કહું છું, એ આપણે જોયું પણ એ માલિકીના ઉતારા હતા। સર્વે નંબર એ રહ્યા ને એ ખરાબ નહોતા, કદાચ એકાદ સર્વે નંબર હશે, પણ એ અમારી લાઈન પછી આગળ જતાં પછી બીજા ખેડૂતો નવા પિક્ચરમાં આવે, જે નથી આવતા ને આવે છે।